વંદે ગુજરાત. નમસ્કાર. આજના વર્ચ્યુઅલ ક્લાસરૂમ ટ્રેનિંગ સેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજના લેસનમાં આઈટીઆઈમાં ચાલતા કોપા ટ્રેડ અંતર્ગત સ્ટ્રિંગ, મેથ અને ડેટ ફંક્શન વિશે આપણે માહિતી મેળવીશું, જેમાં સ્ટ્રિંગ કોને કહેવાય તથા સ્ટ્રિંગના વિવિધ ફંક્શનોનો ઉપયોગ શું છે તે તથા મેથ અને ડેટ ફંક્શનના વિવિધ ઉપયોગો વિશે આપણે ઉદાહરણ સહિત આજે સમજીશું. સૌપ્રથમ જોઈએ કે સ્ટ્રિંગ કોને કહેવાય. તો સ્ટ્રિંગ એટલે કે અક્ષરોનો સમૂહ. તમે જ્યારે અક્ષરોને ભેગા કરો છો ને કોઈ શબ્દ બને છે એને આપણે સ્ટ્રિંગ કહીએ છીએ. જેમ કે હેલો એ એક સ્ટ્રિંગ છે અને જાવા સ્ક્રિપ્ટમાં સ્ટ્રિંગને હંમેશા એક અવતરણ ચિહ્ન અથવા તો બે અવતરણ ચિહ્નની વચ્ચે જ દર્શાવવામાં આવે છે. અહીંયા ઉદાહરણમાં આપણે 3 અલગ અલગ સ્ટ્રિંગ જોઈએ છે. પહેલી સ્ટ્રિંગ છે જાવા સ્ક્રિપ્ટ, બીજી સ્ટ્રિંગ છે વેલકમ ટુ આઈટીઆઈ અને ત્રીજી સ્ટ્રિંગમાં તમે જોતા હશો કે અક્ષરોની જગ્યાએ નંબર દર્શાવવામાં આવ્યા છે. પરંતુ જ્યારે પણ તમે અક્ષરોને કે નંબરને ડબલ અવતરણ ચિહ્ન અથવા તો એક અવતરણ ચિહ્નની વચ્ચે દર્શાવો છો ત્યારે એ હંમેશા સ્ટ્રિંગ માનવામાં આવે છે. જ્યારે હવે આપણે સ્ટ્રિંગને ડિસ્પ્લે કરવી હોય એટલે કે તમારે સ્ટ્રિંગને બતાવી છે કે સ્ટ્રિંગને જોવી છે, ત્યારે આપણે ડોક્યુમેન્ટ ડોટ રાઇટનો ઉપયોગ કરીએ છીએ. કે એને લખવા માટેની રીત છે ડોક્યુમેન્ટ ડોટ રાઇટ, બ્રેકેટની અંદર બે અવતરણ ચિહ્નની વચ્ચે સ્ટ્રિંગને આપણે લખીએ છીએ અને બે અવતરણ ચિહ્નની વચ્ચે જે પણ લખાણ હશે એ આપણને ડિસ્પ્લે થયેલું જોવા મળશે. સ્ટ્રિંગની ઇન્ડેક્સ વેલ્યુ હંમેશા 0થી શરૂ થાય છે. આ વસ્તુ યાદ રાખવી બહુ જ જરૂરી છે, કેમ કે જ્યારે પણ આપણે સ્ટ્રિંગના ફંક્શનનો ઉપયોગ કરીશું ત્યારે આપણે સ્ટ્રિંગની ઇન્ડેક્સ વેલ્યુ સમજવી જરૂરી છે. સ્ટ્રિંગની ઇન્ડેક્સ વેલ્યુ હંમેશા 0થી સ્ટાર્ટ થાય છે. એટલે કે જો સ્ટ્રિંગમાં આપણે હેલો લીધું હોય તો એચ છે એની ઇન્ડેક્સ વેલ્યુ રહેશે 0 અને 0થી આગળ ગણતા જઈએ તો 0, 1, 2, 3 અને ઓની ઇન્ડેક્સ વેલ્યુ આપણને 4 મળશે. હવે જ્યારે આપણે પ્રોગ્રામમાં સ્ટ્રિંગનો ઉપયોગ કરવાનો હોય ત્યારે આપણે સ્ટ્રિંગને કોઈપણ વેરિયેબલની અંદર સ્ટોર કરીએ છીએ, જેથી કે આપણે એ સ્ટ્રિંગનો પ્રોગ્રામમાં ફરીવાર ઉપયોગ કરી શકીએ. ઉદાહરણમાં અહીંયા દર્શાવ્યું છે એ પ્રમાણે સ્ટુડન્ટ નેમ નામનું વેરિયેબલ છે, એની અંદર આપણે ચિરાગ સ્ટ્રિંગ એ સ્ટોર કરેલી છે. અહીંયા તમને ડિસ્પ્લેમાં બંને રીત બતાવી છે, બે અવતરણ ચિહ્ન અને એક અવતરણ ચિહ્ન. આ બંનેમાંથી આપણે કોઈ પણ એકનો ઉપયોગ કરવાનો રહે છે. ત્યારબાદ ડોક્યુમેન્ટ ડોટ રાઇટની અંદર વેરિયેબલનું નામ લખતા એ વેરિયેબલની અંદર જે પણ સ્ટ્રિંગ સ્ટોર કરવામાં આવી હશે એ તમને ડિસ્પ્લે થશે. હવે આપણે સ્ટ્રિંગની અલગ અલગ મેથડો વિશે જોઈશું. સૌથી પહેલી મેથડ છે ઇન્ડેક્સ ઓફ. ઇન્ડેક્સ ઓફ મેથડની અંદર એક ચોક્કસ લખાણના શરૂઆતના સ્થાનને દર્શાવવામાં આવે છે. શરૂઆતનું સ્થાન એટલે કે એનો ઇન્ડેક્સ નંબર. ઉદાહરણમાં આપણે જોઈએ તો str નામના વેરિયેબલની અંદર વેલકમ ટુ જાવા સ્ક્રિપ્ટ નામની સ્ટ્રિંગ સ્ટોર થયેલી છે. હવે જ્યારે પણ આપણે સ્ટ્રિંગની મેથડનો ઉપયોગ કરીએ તો એની વાક્ય રચના આ મુજબ છે. સૌથી પહેલાં વેરિયેબલનું નામ, ડોટ, પછી સ્ટ્રિંગની મેથડનું નામ. અહીંયા આપણે જોઈએ તો વેરિયેબલનું નામ str છે એટલે str ડોટ, આપણે અહીંયા મેથડ કઈ ઉપયોગ કરીએ છીએ તો ઇન્ડેક્સ ઓફ, એટલે મેથડ છે અહીંયા ઇન્ડેક્સ ઓફ, એટલે કે str ડોટ ઇન્ડેક્સ ઓફ થાય. str ડોટ ઇન્ડેક્સ ઓફની અંદર આપણે જાવા સ્ક્રિપ્ટ શોધીએ છીએ. તો હવે આપણી સ્ટ્રિંગની અંદર જોઈએ તો wની ઇન્ડેક્સ વેલ્યુ થશે 0. ત્યાંથી આપણે જાવા સ્ક્રિપ્ટ સુધી ગણતા જઈએ તો જેની ઇન્ડેક્સ વેલ્યુ આપણને મળે 11, એટલે કે આપણને પરિણામ સ્વરૂપે 11 જોવા મળશે. સેકન્ડ મેથડ છે લાસ્ટ ઇન્ડેક્સ ઓફ. લાસ્ટ ઇન્ડેક્સ ઓફ શું કરે છે કે જ્યારે સ્ટ્રિંગમાં કોઈ એક ચોક્કસ લખાણ એક કરતાં વધારે વાર આવતું હોય ત્યારે એ લખાણ છેલ્લે જ્યાં લખ્યું હોય એનો ઇન્ડેક્સ નંબર આપણને ડિસ્પ્લે કરે છે. તો એના વિશે જોઈએ. હવે આપણી સ્ટ્રિંગ છે ડુ ગુડ, ફીલ ગુડ. આ સ્ટ્રિંગની અંદર ગુડ 2 વાર આવે છે. હવે જ્યારે લાસ્ટ ઇન્ડેક્સ ઓફની અંદર આપણે ગુડ લખીએ છીએ તો સ્ટ્રિંગની શરૂઆત ડીથી થાય છે, એટલે ત્યાં 0થી ચાલુ કરીએ ગણવાનું અને છેલ્લે જ્યાં જી આવે છે ત્યાં સુધી ગણતા જઈએ તો આપણને ઇન્ડેક્સ વેલ્યુ મળે છે 14, એટલે કે પરિણામ સ્વરૂપે આપણને 14 જોવા મળે છે.
હવે જ્યારે પણ ઇન્ડેક્સ ઓફની આપણે વાત કરતા હોઈએ ત્યારે એક વસ્તુ ધ્યાનમાં રાખવી બહુ જરૂરી છે કે ઇન્ડેક્સ ઓફ હેઠળ આપણે જો કોઈ પણ લખાણ આપ્યું હોય અને એ સ્ટ્રિંગની અંદર હોય નહીં તો આપણને પરિણામ સ્વરૂપે -1 જોવા મળે છે, કેમ કે એને કોઈ પણ ઇન્ડેક્સ વેલ્યુ મળતી નથી. ઉદાહરણમાં તમે જુઓ, ડુ ગુડ ફીલ ગુડ એ આપણી સ્ટ્રિંગ છે કે હવે ઇન્ડેક્સ ઓફની અંદર બેડ આપેલી છે સ્ટ્રિંગ કે પણ આપણે જે સ્ટ્રિંગ સ્ટોર કરી છે એની અંદર ક્યાંય બેડ આવતું નથી, એટલે આપણને પરિણામ સ્વરૂપે -1 મળશે. ત્રીજી સ્ટ્રિંગ છે સ્લાઇસ. ઓકે, નામ પરથી આપણને ખબર પડે છે કે સ્લાઇસ એટલે કે લખાણને છૂટું પાડીને દર્શાવવા માટે આ મેથડનો ઉપયોગ કરવામાં આવે છે. હવે સ્લાઇસ મેથડની અંદર 2 પેરામીટર હોય છે. પહેલો પેરામીટર એ ઇન્ડેક્સની શરૂઆતની વેલ્યુ અને બીજો પેરામીટર એ ઇન્ડેક્સની અંતની વેલ્યુ દર્શાવે છે. ઉદાહરણમાં આપણે જોઈએ તો હેલો વર્ડ એ સ્ટ્રિંગ છે, જ્યારે સ્લાઇસની અંદર તમે જુઓ છો ઉદાહરણમાં કે 0 અને 5 એ 2 પેરામીટર આપેલા હોય છે. 0 શું છે કે સ્ટ્રિંગની આપણે શોધવાની શરૂઆત ક્યાંથી કરીશું તો 0 ઇન્ડેક્સ નંબરથી, અને ક્યાં સુધી જવાનું છે કે જ્યાં સુધી આપણને 5 ઇન્ડેક્સ નંબર ના મળે ત્યાં સુધી. કે તો એચ છે એની ઇન્ડેક્સ વેલ્યુ શું છે 0. 0થી આપણે ગણતા જઈએ 5 સુધી, આપણને ક્યાં સુધી જોવા મળશે ઓ સુધી, એટલે કે આપણી સ્ટ્રિંગ આપણને મળે છે HELLO હેલો, અને જે આપણને પરિણામ સ્વરૂપે જોવા મળશે. આગળની મેથડ છે સબ સ્ટ્રિંગ એટલે કે SUBstr. SUBstr અને સ્લાઇસ બંનેનું કામ એક જ છે, એટલે કે તમારી સ્ટ્રિંગને છૂટું પાડવાનું કામ છે, પરંતુ સબસ્ટ્રિંગ મેથડની અંદર બીજા પેરામીટરમાં સ્ટ્રિંગની લેન્થ દર્શાવે છે, એટલે કે તમારે જે સ્ટ્રિંગ ફાઇન્ડ કરવાની છે, જે લખાણ શોધવાનું છે એની લેન્થ દર્શાવે છે. ઓકે, ઉદાહરણમાં જુઓ કે પહેલો પેરામીટર છે એ ઇન્ડેક્સની વેલ્યુ જ હોય છે જેમ સ્લાઇસમાં હોય છે, અને બીજો પેરામીટર છે એ લેન્થ, એટલે કે અહીંયા 6થી શરૂઆત આપણે કરીએ તો 6થી શરૂ કરી અને 5 અક્ષર સુધી ગણવાનું રહેશે. આપેલી આપણી જે સ્ટ્રિંગ છે હેલો વર્ડ, એની અંદર 6 ઇન્ડેક્સ વેલ્યુ કોની આવે ડબલ્યુની, તો ડબલ્યુથી આપણે શરૂઆત કરીએ અને 5 ગણતા જઈએ તો આપણને છેલ્લે મળે ડી સુધી, એટલે કે આપણને વર્લ્ડ મળે છે પરિણામ સ્વરૂપે, જે આપણે અહીંયા જોઈ શકીએ છીએ. આગળની મેથડ છે રિપ્લેસ, એટલે કે સ્ટ્રિંગના કોઈ પણ લખાણને બીજા લખાણથી રિપ્લેસ કરવું, એટલે કે બદલવું હોય ત્યારે આપણે રિપ્લેસ મેથડનો ઉપયોગ કરીએ છીએ. અહીંયા રિપ્લેસ મેથડનો ઉપયોગ કરીને આપેલી આપણી જે સ્ટ્રિંગ છે હેલો વર્લ્ડ, એમાંથી વર્લ્ડની જગ્યાએ આપણે જાવાસ્ક્રિપ્ટને રિપ્લેસ કરીએ છીએ. એટલે કે રિપ્લેસની અંદર પહેલું પેરામીટર એ જે સ્ટ્રિંગ તમારી છે અને બીજું પેરામીટર એ લખવાનું છે કે જેનાથી તમારે એને બદલવાનું છે, રિપ્લેસ કરવાનું છે, એટલે કે નવી સ્ટ્રિંગ છે એ તમારે બીજા પેરામીટર તરીકે લખવાની રહેશે. અહીંયા આપણે વર્લ્ડની જગ્યાએ જાવાસ્ક્રિપ્ટ લખ્યું છે, એટલે આપણને હેલો જાવાસ્ક્રિપ્ટ મળે છે. આગળ જઈએ તો 2 અપર કેસ અને 2 લોઅર કેસ. હવે 2 અપર કેસ અને 2 લોઅર કેસની અંદર લખાણને કેપિટલ સ્વરૂપમાં બદલવું હોય તો 2 અપર કેસનો ઉપયોગ કરવામાં આવે છે. એવી જ રીતે જો લખાણને સ્મોલ અક્ષર સ્વરૂપમાં બદલવું હોય તો 2 લોઅર કેસનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે કે સ્ટ્રિંગને કેપિટલમાં બદલવા માટે અપર કેસ અને સ્ટ્રિંગને સ્મોલમાં કેસમાં કરવા માટે લોઅર કેસનો ઉપયોગ કરીએ છીએ. ઉદાહરણમાં આપણે એક અપર કેસ લીધું છે, તો str.to અપર કેસ લખ્યા બાદ આપણી આપેલી જે સ્ટ્રિંગ છે હેલો વર્લ્ડ એ આપણને નીચે અહીંયા કેપિટલમાં પરિણામ સ્વરૂપે જોવા મળે છે. આગળની મેથડ છે કોન્કેડ. કોન્કેડ એ 2 કે તેથી વધુ સ્ટ્રિંગને એકબીજા સાથે જોડવાનું કામ કરે છે. ઉદાહરણમાં જુઓ, txt1 અને txt2 2 વેરિયેબલ છે અને બંને વેરિયેબલમાં અલગ અલગ સ્ટ્રિંગ સ્ટોર થયેલી છે. txt1ની અંદર કમ્પ્યુટર અને txt2ની અંદર ઓપરેટર સ્ટોર કર્યું છે. હવે આ બંને સ્ટ્રિંગને જ્યારે તમારે ભેગી કરવી હોય ત્યારે આપણે કોન્કેડની અંદર લખાણને એવી રીતે લખીશું કે સૌથી પહેલી સ્ટ્રિંગ આવશે txt1 ડોટ લખ્યા બાદ તમારા ફંક્શન એટલે કે મેથડનું નામ કોન્કેડ, અને બ્રેકેટની અંદર તમારે બીજી સ્ટ્રિંગનું નામ લખવાનું
રહેશે. હવે તમે અહીંયા જુઓ છો કે પહેલા પેરામીટર તરીકે આપણે બ્લેન્ક આપ્યું છે. એ બ્લેન્ક કમ્પ્યુટર અને ઓપરેટર બંનેની વચ્ચે સ્પેસ આપણને છોડી આપે છે, એટલા માટે આપણે અહીંયા બ્લેન્ક રાખેલું છે. જો એ પેરામીટર આપણે ના લખીએ તો કમ્પ્યુટર અને ઓપરેટરની વચ્ચે આપણને સ્પેસ બતાવતું નથી, અને એની વેલ્યુ એટલે કે પરિણામ સ્વરૂપની જે સ્ટ્રિંગ છે એને આપણે txt3 નામના વેરિયેબલમાં સ્ટોર કરીએ છીએ, અને આપણને પરિણામ સ્વરૂપે કમ્પ્યુટર સ્પેસ ઓપરેટર નીચે જોવા મળે છે. અત્યાર સુધી આપણે વાત કરી સ્ટ્રિંગ અને એના ફંક્શનની, એટલે કે સ્ટ્રિંગ એટલે કે અક્ષરો ઉપર આપણે જે પણ પ્રક્રિયાઓ કરતા હતા એની વાત કરી. હવે આપણે આંકડાકીય પ્રકારની માહિતી પર કેવી પ્રકારની ગાણિતિક પ્રક્રિયાઓ થઈ શકે છે એની વાત કરીશું, અને એના માટે અલગ અલગ મેથ ઓબ્જેક્ટ અને એના ફંક્શનનો ઉપયોગ કરવામાં આવે છે. સૌથી પહેલું મેથ ફંક્શન છે રાઉન્ડ. રાઉન્ડ ફંક્શન એ આપેલી સંખ્યાની નજીકની પૂર્ણાંક સંખ્યા દર્શાવે છે, એટલે કે 7.4 લખ્યું છે તો આપણને પરિણામ સ્વરૂપે 7 જોવા મળે છે, એટલે કે 7.4ની નજીકની પૂર્ણાંક સંખ્યા થઈ 7. હવે એની વાક્ય રચના આ મુજબ હોય છે: મેથ ડોટ કર્યા પછી જે તે ફંક્શનનું નામ લખવાનું રહેશે અને બ્રેકેટની અંદર એની વેલ્યુ લખવાની રહેશે. બીજું ફંક્શન જોઈએ POW, એટલે કે આપેલ સંખ્યાની ઘાતની ગણતરી કર્યા બાદ મળતું પરિણામ દર્શાવે છે. લખવાની એની રીત: મેથ ડોટ પછી ફંક્શનનું નામ લખેલું છે, બ્રેકેટની અંદર આપણને વેલ્યુ બતાવે છે 3 અને 2, એટલે કે 3ની 2 ઘાત. 3ની 2 ઘાત કરવાથી આપણને પરિણામ શું મળે છે? 9. હવે સ્ક્વેર રૂટ ફંક્શનની વાત કરીએ તો સ્ક્વેર રૂટ ફંક્શન એટલે કે વર્ગમૂળ, એટલે સ્ક્વેર રૂટ ફંક્શન જે આપેલી સંખ્યા છે એનું વર્ગમૂળ દર્શાવે છે. સ્ક્વેર રૂટની અંદર અહીંયા 25 આપે છે અને 25નું વર્ગમૂળ થાય 5, એટલે પરિણામ સ્વરૂપે 5 જોવા મળે છે. હવે છે એબ્સોલ્યુટ નામનું ફંક્શન છે, એને લખાય છે ABS. ABS ફંક્શન શું કરે છે કે ઋણ સંખ્યામાંથી ઋણ ચિહ્ન દૂર કરી અને ધન કિંમત સ્વરૂપે દર્શાવે છે, એટલે કે માઇનસ વેલ્યુને આપણને પ્લસ કરીને આપે છે. હવે જ્યારે તમે એબ્સોલ્યુટ ફંક્શનની અંદર શૂન્ય કે ધન સંખ્યા લખો છો તો એમાં કોઈ ફેરફાર થતો નથી. જો અહીંયા એબ્સોલ્યુટ ફંક્શનની અંદર -3.5 આપેલું છે, ઋણ સંખ્યાને દૂર કરે છે અને પરિણામ સ્વરૂપે આપણને +3.5 જોવા મળે છે. હવે આવે છે સેલ ફંક્શન CEIL. ઓકે, હવે આ ફંક્શન શું કરે છે કે આપેલી સંખ્યાની પછીની આવતી નજીકની પૂર્ણાંક સંખ્યા, એટલે કે જો આપેલ સંખ્યા અહીંયા છે 5.4, એટલે એના પછી 5.4 પછી કઈ સૌથી નજીકની સંખ્યા આવે? 6, બરાબર. એના પાછળની સંખ્યા આપણે જોવાની છે, એટલે આપણે પરિણામ 6 જોવા મળે છે. હવે એવી જ રીતે ફ્લોર છે. ફ્લોર શું કરે છે કે એની પહેલાં આવતી પૂર્ણાંક સંખ્યાની જે પહેલાં આવે છે એને દર્શાવે છે, એટલે કે 5.4ની સૌથી પહેલી નજીકની સંખ્યા કઈ છે? 5, એટલે આપણને પરિણામ જોવા મળે 5. હવે આપણે વાત કરીએ મિનિમમ અને મેક્સિમમ ફંક્શનની. કે મિનિમમ ફંક્શન બધાને ખબર છે કે મિનિમમ એટલે કે આપણને જે સંખ્યાની યાદી આપી હોય એમાંથી લઘુત્તમ કિંમત એટલે કે નાનામાં નાની કિંમત દર્શાવવી, અને મેક્સિમમ એટલે કે આપણને જે યાદી આપી છે એમાંથી મહત્તમ કિંમત દર્શાવવી. ઉદાહરણ તરીકે જોઈએ તો મેથ ડોટ મીન આપેલું છે, એની અંદર તમને વેલ્યુ આપી છે 9, 6, 2, 5, 4, 3 અને 7. હવે મીન ફંક્શન છે એટલે એમાંથી સૌથી નાની વેલ્યુ 2 છે, એટલે કે લઘુત્તમ વેલ્યુ 2 બતાવે છે. એવી જ રીતે નીચે જ્યારે મેક્સ ફંક્શનનો ઉપયોગ કરીએ છીએ ત્યારે આપણને મહત્તમ વેલ્યુ 9 બતાવે છે. હવે મેથ ફંક્શનની વાત કર્યા પછી આગળ આપણે જોઈએ ડેટ ફંક્શનને, કે જાવાસ્ક્રિપ્ટ બ્રાઉઝરના ટાઈમ ઝોનને અનુસરે છે, એટલે કે જ્યારે તમે ડેટ ફંક્શનનો ઉપયોગ કરો છો ત્યારે એ બ્રાઉઝરનો જે પણ ટાઈમ છે એ તમને સ્ટ્રિંગ સ્વરૂપે બતાવે છે. જેમ કે અહીંયા તમે જોઈ શકો છો કે ટ્યુઝડે ડિસેમ્બર 5 જે લખેલું છે એ જ્યારે હાલની તારીખમાં જ્યારે તમે એ ફંક્શનનો ઉપયોગ કરો છો ત્યારે બ્રાઉઝરનો ડેટ ટાઈમ હશે એ તમને ડિસ્પ્લે થાય છે. અને ડેટને લગતો ઓબ્જેક્ટ તૈયાર કરવા માટે આપણે ન્યૂ ડેટ કન્સ્ટ્રક્ટરનો ઉપયોગ કરીએ છીએ. હવે ડેટ ઓબ્જેક્ટને તૈયાર કરવા માટેની અમુક રીત છે. એમાંની એક રીત છે ન્યૂ ડેટ. ન્યૂ ડેટની અંદર યર, મંથ, ડે, અવર્સ, મિનિટ, સેકન્ડ અને
મિલીસેકન્ડ ડિસ્પ્લે કરાવી. ત્રીજો છે ન્યૂ ડેટની અંદર ડેટને સ્ટ્રિંગ તરીકે લખવી. અને ત્રીજો છે ડેટની અંદર મિલીસેકન્ડ્સ પેરામીટર ડિસ્પ્લે. સૌથી પહેલી જોઈએ ન્યૂ ડેટ. ઓકે, હાલની તારીખ અને હાલનો સમય જ્યારે દર્શાવવો હોય ત્યારે આપણે આ ફંક્શનનો ઉપયોગ કરીએ છીએ. ઓકે, ઉદાહરણમાં આપણે જોયું છે કે ડી નામનો વેરિયેબલ છે, એની અંદર આપણે ડેટ સ્ટોર કરેલી છે. ઓકે, પછી ડી જે વેરિયેબલ છે એને ડિસ્પ્લે કરાવીએ ત્યારે આપણને હાલની તારીખ જોવા મળે છે. હવે જોઈએ ન્યૂ ડેટની અંદર યર અને મંથવાળો મેથડ. તો કોઈ ચોક્કસ અને સમય અને તારીખ બંનેની સાથે જ્યારે આપણે ડેટ ઓબ્જેક્ટ તૈયાર કરવો હોય ત્યારે આપણે પેરામીટર તરીકે યર અને મંથ સ્પેસિફાઈ કરીએ છીએ. ઉદાહરણમાં આપણે જોઈએ તો ન્યૂ ડેટની અંદર આપણે યર પણ આવેલું છે, મંથ, ડેટ અને સેકન્ડ્સ સાથે આપણે ટાઈમ આપેલો છે અને એ જ ટાઈમ આપણને અહીંયા ડિસ્પ્લે કરે છે. જ્યારે ખાલી ન્યૂ ડેટ ફંક્શનની વાત કરતા હતા તો આપણને જે પણ કરંટ ડેટ અને કરંટ ટાઈમ હતી એ ડિસ્પ્લે કરી દેતું હતું. આપણે કોઈ ચોક્કસ યર કે કોઈ ચોક્કસ મંથ આપતા નહોતા. હવે આગળ વાત કરીએ ડેટ સ્ટ્રિંગ પેરામીટરની. તો તારીખને લગતી સ્ટ્રિંગને આધારે કોઈ આપણે ઓબ્જેક્ટ જો તૈયાર કરવો હોય તો આપણે ડેટ સ્ટ્રિંગનો ઉપયોગ કરીએ છીએ. જેમ કે અહીંયા જુઓ છો તો ન્યૂ ડેટની અંદર આપણે 2 અવતરણ ચિહ્નની વચ્ચે સ્ટ્રિંગ તરીકે આપણે તારીખ અને સમય લખેલો છે કે અને આપણને પરિણામ સ્વરૂપે તમે જોઈ શકો છો સ્ક્રીનમાં એવી રીતે આપણને ડિસ્પ્લે કરે છે. હવે ગેટ ડેટ મેથડની વાત કરીએ તો આપણી પાસે અહીંયા 8 ગેટ ડેટ મેથડ છે. ઓકે, એમાંથી ગેટ ફૂલ યર, ગેટ મંથ, ગેટ ડેટ, ગેટ આર, ગેટ મિનિટ, ગેટ સેકન્ડ અને ગેટ મિલીસેકન્ડ. ઓકે, હવે જેમાં તમે નામમાં જુઓ છો તો ગેટ પછી જ્યાં યર લખ્યું છે ત્યાં તમને વર્ષ દર્શાવે છે, જ્યાં મંથ લખ્યું છે ત્યાં તમને મહિનો દર્શાવે છે પણ મહિનો તમને નંબર સ્વરૂપે દર્શાવે છે. કે જ્યાં ડેટ લખ્યું છે જ્યાં તમને તારીખ નંબર સ્વરૂપે દર્શાવવામાં આવે છે. અવર્સ લખ્યું છે ત્યાં તમને કલાક દર્શાવશે. મિનિટ લખ્યું છે ત્યાં તમને મિનિટ દર્શાવશે. સેકન્ડ લખ્યું છે ત્યાં સેકન્ડ્સ અને મિલીસેકન્ડ્સમાં આપણને મિલીસેકન્ડ્સ બતાવે છે. લાસ્ટમાં જે છે એ ગેટ ટાઈમ મેથડ છે એ આપણને સમય દર્શાવવા માટે ઉપયોગ થાય છે. તો હવે આપણે થોડા ક્વેશ્ચન આન્સર્સ જોઈ લઈએ. પહેલો છે કે સ્ટ્રિંગમાં કોઈ ચોક્કસ કિંમતને અન્ય કિંમત સાથે બદલવા માટે કઈ મેથડનો ઉપયોગ થાય છે? તો કે રિપ્લેસ મેથડનો ઉપયોગ કરીએ છીએ એટલે આપણે સ્ટ્રિંગને એકબીજાથી બદલી શકીએ છીએ. નેક્સ્ટ ક્વેશ્ચન છે જાવાસ્ક્રિપ્ટમાં સ્ટ્રિંગની ઇન્ડેક્સ કિંમત ખાલી જગ્યાથી શરૂ થાય છે. તો જાવાસ્ક્રિપ્ટમાં ઇન્ડેક્સ વેલ્યુ હંમેશા 0થી શરૂ થાય. નેક્સ્ટ ક્વેશ્ચન છે આપેલ ઋણ સંખ્યામાંથી ઋણનું ચિહ્ન દૂર કરી અને આપણને ધન કિંમત સ્વરૂપે દર્શાવવા કયા મેથ ફંક્શનનો ઉપયોગ થાય છે? તો કે એબીએસ મેથ ફંક્શનનો ઉપયોગ કરતાં આપણને માઇનસમાંથી પ્લસ વેલ્યુ જોવા મળે છે. જાવાસ્ક્રિપ્ટમાં ડેટને લગતો ઓબ્જેક્ટ તૈયાર કરવા માટે કયા કન્સ્ટ્રક્ટરનો ઉપયોગ કરવામાં આવે છે? તો કે ન્યૂ ડેટ નામના કન્સ્ટ્રક્ટરનો ઉપયોગ કરી અને ડેટને લગતો ઓબ્જેક્ટ આપણે તૈયાર કરીએ છીએ. આજના લેશનમાં આપણે સ્ટ્રિંગ અને સ્ટ્રિંગના અલગ અલગ ફંક્શન ઉદાહરણ સાથે જોયા. પછી ત્યારબાદ આંકડાકીય માહિતી પર આપણે કેવી રીતે ગાણિતિક પ્રક્રિયા કરીએ છીએ એ મેથ ઓબ્જેક્ટ પરથી જોયું અને ડેટના અલગ અલગ મેથડ્સ જોયા. આજના લેક્ચર આપણે અહીંયા જ સમાપ્ત કરીએ છીએ. આભાર.